અરવલ્લી જિલ્લામાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપવામાં આવતી કીટ હલકી ગુણવત્તા હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ હોબાળો કર્યો હતો। સરકાર દ્વારા 14,000 રૂપિયાની ઇલેક્ટ્રિક વસ્તુઓની કીટ આપીને ધંધામાં મદદરૂપ થઈ શકે તેવા સાધનો આપવામાં આવે છે, પણ એજન્સીઓ દ્વારા 4,000 કે 5,000 રૂપિયાની કીટ આપવામાં આવતા હોવાનો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવા આક્ષેપો સાથે ગ્રામજનોએ કીટ લેવાનો ઇનકાર કર્યો હતો। ત્યારે લાભાર્થીઓને અપાતી ટૂલ કિટની તપાસ થાય અને યોગ્ય સ્ટાન્ડર્ડ સાધનો લાભાર્થીઓને મળે તેવી રજૂઆત કરવા માટે અરવલ્લી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પહોંચીને સારી અને સલામત ટૂલ કિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। અહીંયા મોડાસા MSW કોલેજના આગળ આ કીટનું વિતરણ ચાલુ છે, જે રોડ ઉપર ચાલુ છે। અમે આજ આ બધા લોકો લેવા આવ્યા હતા અને આજે બીજી જગ્યા બી જઈને આવ્યા તો બી ત્યાં પણ ડુપ્લિકેટ વસ્તુ મળતી હતી, અહીંયા બી ડુપ્લિકેટ વસ્તુ મળે છે, જે 3-4 હજારની વસ્તુ છે, જે સરકારે અમને 14,000 માં આપવાની વાત કરી છે, પણ એકદમ ડુપ્લિકેટ વસ્તુ જે આ છે, આ તો અમારે કોમ જ નથી લાગે, એ જીબી ના કામમાંનું જ વસ્તુ છે। આજે અહીંયા જે માનવ ગરિમા યોજનાના લાભાર્થીઓને ઇલેક્ટ્રિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે, એ ખરેખર અમારા જે લાયક કહેવાય હલકી ગુણવત્તાવાળી વસ્તુ છે અને જે એની કિંમત 15,000 સરકાર કે 14,000 રૂપિયાની આસપાસ આપે છે, એમાં લગભગ 4,000 થી 5,000 વસ્તુ નહીં હોય અને જે ક્વોલિટી જે છે પક્કડ ડિસ્મિસ એ બધા લોકલ ક્વોલિટી છે, ISI માર્કા વગરની છે અને આ તરફ સરકાર જો ધ્યાન દોરે કલેક્ટરનો જે કીટ જ્યાંથી આપવામાં આવી છે એનું જો ધ્યાન દોરવામાં આવે તો અમારા જે આ જે કામ કરતા હોય, જે કાર્ય કરતા હોય, જે ઇલેક્ટ્રિક હોમ એપ્લાયન્સી વાળા એમને વસ્તુ સારી ક્વોલિટીની મળે એવું અમે